આકાશમાં હજારો ફૂટની ઊંચાઈ પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિમાન ઉડી રહ્યું હતું। બધું એકદમ સામાન્ય હતું, પરંતુ અચાનક આકાશમાં કંઈ એવું દેખાયું જેનાથી પાયલટના હોશ ઉડી ગયા હતા। દુનિયાભરમાં લગભગ 5000 લોકો ઇન્ટરનેટ પર આ વિમાનને લાઈવ ટ્રેક કરી રહ્યા હતા। ત્યારે રહસ્યમય રીતે આકાશને ચીરતા બે અત્યંત ખતરનાક ગ્રીપર ફાઇટર જેટ પીએમ મોદીના વિમાન તરફ ઘસી આવ્યા। ક્ષણભરમાં જે ફાઇટર જેટ્સે પીએમ મોદીના વિમાનને ચારે તરફથી ઘેરી લીધું। આખી દુનિયાના શ્વાસ અધર થઈ ગયા કે સ્વીડનની સરહદમાં આ બધું શું થવા જઈ રહ્યું છે। શું આ કોઈ મોટો હુમલો હતો કે પછી કોઈ આંતરરાષ્ટ્રીય કાવતરું? આગળ જે થયું તે જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ હતી। મિત્રો, વાસ્તવમાં કોઈ દુશ્મન નહીં પણ સ્વીડનની વાયુસેનાના જાબાજ પાયલટ હતા, જે પીએમ મોદીના વિમાનને હવામાં જ શાહી સલામી આપી રહ્યા હતા। સ્વીડન દેશનો પીએમ મોદી માટેનો સર્વોચ્ચ આદર હતો। એક ખતરનાક ફાઇટર જેટ પીએમ મોદીના વિમાનની ચોકીદારી કરતા હતા। તેને સુરક્ષિત રીતે રનવે સુધી દોરી લાવ્યા। એરપોર્ટ પર દ્રશ્ય એવું હતું કે સ્વીડનના પ્રધાનમંત્રી સ્ટફીને પ્રોટોકોલના તમામ લીરા ઉડાવીને ખુદ એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે લાઇનમાં ઊભા હતા। જેવી બંને નેતાઓની મુલાકાત થઈ, સ્વીડનના પીએમએ મોદીને ગળે લગાવી લીધા। પણ અસલી રોમાંચ તો હજુ બાકી હતો। જ્યારે પીએમ મોદી સ્ટોકહોમની સડકો પર નીકળ્યા ત્યારે ત્યાં હજારો ભારતીયોનો કાફલો ઉમટી પડ્યો હતો। ઢોલ નગારા અને ભારત માતા કી જયના નારાઓથી સ્વીડન ગુંજી ઉઠ્યું હતું। આ ઉત્સાહ જોઈને પીએમ મોદીએ ફરી એકવાર પોતાની જૂની આદત મુજબ સિક્યુરિટી પ્રોટોકોલ તોડી નાખ્યો અને સીધા જનતાની વચ્ચે પહોંચી ગયા। એસપીજી કમાન્ડોના શ્વાસ અધર થઈ ગયા હતા। સ્વીડનની સેના પણ એલર્ટ મોડ પર આવી ગઈ હતી। પણ ત્યારે જ ભીડમાંથી કેટલીક મહિલાઓ હાથમાં ચમકતા ત્રિશુલ લઈને પીએમ મોદીની સામે આવી ગઈ। એવું લાગતું હતું જાણે સાક્ષાત દુર્ગાનો અવતાર છે। તેઓ પીએમ મોદીને આરતી ઉતારવા અને તેમને તિલક કરવા માટે વેશભૂષા ધારણ કરીને આવી હતી। ભારતની મીડિયામાં તસવીરો વાયરલ થતાં જે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે સ્વીડનની ધરતી પર તે પીએમ મોદીનું આ ત્રિશુળવાળું સ્વાગત ભારતના વિરોધ પક્ષો માટે એક બહુ મોટો રાજકીય સંદેશ છે। મિત્રો, પીએમ મોદી જે સ્વીડન દેશમાં ગયા છે તેના વિશે કેટલીક એવી વાતો છે જે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે। મિત્રો, આપણે ત્યાં કચરો એક બહુ મોટી સમસ્યા છે, ખરું ને? પણ સ્વીડન દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં કચરો શોધ્યો જડતો નથી। જી હા મિત્રો, તમે બરોબર સાંભળ્યું। સ્વીડનની રિસાયકલિંગ ટેકનોલોજી એટલી એડવાન્સ છે કે તેઓ કચરામાંથી વીજળી બનાવે છે। સ્થિતિ એવી છે કે પોતાના પાવર પ્લાન્ટ ચાલુ રાખવા માટે સ્વીડન સરકાર બ્રિટન અને નોર્વે જેવા પડોશી દેશો પાસેથી કચરો આયાત કરે છે, એટલે કે ખરીદે છે। એટલું જ નહીં, સ્વીડનની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માનસિક તણાવ દૂર કરવા માટે રોજ રાત્રે બરોબર 10 વાગ્યે પોતાની બારીઓમાંથી જોરથી શીશો પાડે છે, જેને ફાઇટિંગ સ્ટીમ કહેવામાં આવે છે। અને હા, ત્યાં બાળકોને રોજ ચોકલેટ ખાવાની મનાય છે। તેઓ માત્ર શનિવારે જ મીઠાઈ ખાઈ શકે છે, જેથી તેમના દાંત સુરક્ષિત રહે। સ્વીડન હવે દુનિયાનો પહેલો સંપૂર્ણ કેશલેસ દેશ બનવાની અણી પર છે।